હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11, પી વિભાગના તત્વો, ધ પી બ્લોક એલિમેન્ટ્સ. પી વિભાગના તત્વો ગણાય કોને? જે તત્વોમાં છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય એ બધા તત્વોને પી વિભાગના તત્વો કહેવાય. પછી એ 2p 3p 4p કોઈ પણમાં હોય, પણ છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ ક્યાંમાં થવો જોઈએ? પી કક્ષકમાં. એવા બધા તત્વો પી વિભાગના તત્વો ગણાય. બરાબર છે? તો પછી એમાં સમૂહ કયા કયા આવશે એવું લાગે છે? પી કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. એસમાં 2, પીમાં 6, ડીમાં 10, એફમાં 14. એટલે પીની અંદર 6 સમાય એટલે કુલ 6 સમૂહો એની અંદર આવે. સમૂહ નંબર 13થી માંડી અને સમૂહ નંબર 18, 13, 14, 15, 16, 17 ને 18, 6 સમૂહો થયા. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, પી વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 NP1 to 6. એસમાં 2 ઇલેક્ટ્રોન અને પીમાં 1 થી માંડીને 6 ઇલેક્ટ્રોન. આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, જનરલ. એમાં એક જ અપવાદ છે, હિલિયમ. કારણ કે હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 જ છે, પણ એના ગુણધર્મો નિષ્ક્રિય વાયુ જેવા હોવાથી એને આપણે 18મા સમૂહમાં ઉપર ગોઠવી દીધું અને એનો અભ્યાસ પી વિભાગના તત્વો ભેગો કરીશું. પણ આ એક ઇલેક્ટ્રોન રચનાની બાબતે અપવાદ છે ખરો. હિલિયમ ઇલેક્ટ્રોન રચનાની બાબતે અપવાદ. હવે 13 થી 18માં કયા તત્વો? જરા એક લિસ્ટ થોડું બનાવીએ તો આઈડિયા આવતો થશે. 14, 15, 16, 17, 18. અહીંયા હિલિયમથી શરૂઆત થશે. પછી બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. એસબી એટલે એન્ટીમની. આપણે 3જું ચેપ્ટર ચાલી ગયું છે એટલે આ બધાના નામો મેં ત્યારે કીધા હશે, કદાચ ભૂલી ગયા હોય તો ત્યાંય જોઈ શકશો. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ ને પોલોનિયમ. એફ, સીએલ, બીઆર, આઈ અને એટી એટલે એસ્ટેટિન, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. ચલો, આ બધા તત્વો પી વિભાગના તત્વો છે. સમૂહ 13 થી 18 અને તત્વો આ બીજા હજી નવી હરોળના નીચે આવ્યા, પણ એમાં અમુક બાકી છે ને એવું હતું ને, એટલે એને મેં અત્યારે જોડી કાઢ્યા નથી. કોપરનિશિયમ અહીંયા આવે 12મા સમૂહમાં, છેલ્લે 9માં. પછી અહીંયાથી અહીંના મેં કટ કરી દીધા, બેરિયમની. ખર આટલાની ચર્ચા કરીશું. આ બધાની ઇલેક્ટ્રોન રચના હિલિયમના અપવાદને બાદ કરતાં કેવી છે? NS2 NP1 થી 6. એટલે 13મો સમૂહ હોય ને તો આની ઇલેક્ટ્રોન રચના થાય NS2 NP1, NS2 NP2, NS2 NP3, NS2 NP4, NS2 NP5, NS2 NP6. બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના ફિક્સ,
પણ અંદરની રચના અલગ અલગ હોય ને. જેમ કે હિલિયમમાં 1s2 એમાં p કક્ષક આવેલી જ ન હોય. આ બીજી હરોળ લ્યો ને તો આમાં p કક્ષક આવેલી હોય બધામાં. જો આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3, પણ 2d તો હોય નહીં, 3d આવે જ નહીં. આ પહેલો આવર્ત, જો આ આવર્ત છે, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. આવર્ત વાઇઝ વાત કરું તો પહેલા આવર્તમાં p કક્ષક આવેલી જ નથી, માત્ર s. બીજા આવર્તમાં s અને p આવેલી છે, d નથી. આંતરિક રચના બાહ્યતમ તો બરાબર છે, બધાની સરખી આ બધાય, પણ અંદરની રચના ત્રીજો આવર્ત લ્યો તો આ બધામાં d કક્ષક આવેલી હોય. જો ઇલેક્ટ્રોન રચના આની જોતા હોય તો એની અંદર d કક્ષક આવે. ઇલેક્ટ્રોન ન ભરાણા હોય પણ ખાલી d કક્ષક હોય. જ્યારે નીચે જાઓ તો 3d ઉપરાંત 4d હોય, પછી 5d હોય, 6d હોય. એમ આંતરિક રચનાઓ અલગ અલગ છે. ટૂંકમાં આની ઇલેક્ટ્રોન રચના લખો ને આની લખો તો અંદરની રચના બેની ફરી જાય કે નહીં? નો હજી યાદ આવતું હોય તો આની 1s2 2s2 ને 2p3, આની 1s2 2s2 2p6 3s2 ને 3p3. તો આની અંદર 2 જ આવી ને આની અંદર 3 ને 4 ફરી ગઈ કે નહીં? બસ અંદરની રચના બદલી જાય. હવે અંદરની રચના બદલે એટલે એ એના ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મોને અસર કરે. ભૌતિક અને રાસાયણિક બેયને અસર કરે. તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા થઈ જાય? જુદા જુદા. બીજું, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? કે સૌથી બાહ્યતમ કોષમાં જે ઇલેક્ટ્રોન હોય એટલી. બાહ્યતમમાં આ બે છેલ્લી જ ગણાય. શું કામ છેલ્લી ગણાય? જો કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો 1s2 2s2 ને 2p2, તો આ છેલ્લી ગણાય ને 2 નંબરની કોષ. તો 2 નંબરની કોષમાં આખી કક્ષક નહીં ગણવાની, કોષ. આખી કોષમાં 4 ઇલેક્ટ્રોન છે. તો આ મહત્તમ આ સમૂહ કઈ અવસ્થા ધરાવે? મહત્તમ અવસ્થા +4. તો કોઈ પણ સમૂહ મહત્તમ કઈ અવસ્થા ધરાવવાનો છે? તો કે એની સૌથી બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી. આમાં s અને p ના સરવાળો કરી દેવાનો ટોટલ એટલી. એટલે આ મહત્તમ અવસ્થા કઈ ધરાવે? 3, આ 4, 5, 6, 7 અને 8. આ કઈ કીધી? મહત્તમની કઈ અવસ્થા ધરાવશે ને એ કીધી ખાલી. કે ભાઈ મહત્તમમાં મહત્તમ પોસિબિલિટી હોય તો એ મહત્તમ આટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે. +4 ઇલેક્ટ્રોન ગુમાવી શકે આ સમૂહના તત્વો. 5મો તો ક્યારેય ન ગુમાવે. શું કામ? બહારની કોષમાં 4 જ છે, 4 ગુમાવે એટલે આની રચના નિષ્ક્રિય વાયુ જેવી થઈ જાય. પછી 5મો ઇલેક્ટ્રોન ગુમાવે નહીં. બીજી બાબત, આ બધામાં છે ને એક બીજી ઘટના જોવા મળી, એની એ ચર્ચા ભેગા ભેગી પરફેક્ટ કરી જ દઉં. ચોપડીમાં થોડીક અધૂરી ચર્ચા કરી છે. નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું? સમૂહ નંબર 13 થી 16માં માત્ર જોવા મળે છે. જો 17, 18માં જોવા મળતી નથી. ધ્યાન રાખજો. આ અસર, કઈ અસરની ચર્ચા કરું છું? નિષ્ક્રિય યુગ્મ અસર. તમને ખબર હોય તો 3 અસરો હોય. ત્રીજા ચેપ્ટરમાં છેલ્લે 3 વસ્તુ આવી હતી. એક વિકર્ણ સંબંધ, જે તમે ભણી ગયા ખરા? વિકર્ણ સંબંધ કોઈની ચર્ચા આવી ગઈ? યસ. એટલે ખબર પડવા માંડી કોને વિકર્ણ સંબંધ કહેવાય, કેવી રીતે હોય, એનાથી શું થાય. બીજી ચર્ચા આની છે, નિષ્ક્રિય યુગ્મ અસર. અને ત્રીજી ચર્ચા લેન્થેનોઇડ સંકોચન છે. એ પછી ભણશો, હજી વાર છે. પી વિભાગને, DF વિભાગને એ બધું ચાલે ને ત્યારે ધીમે ધીમે આવતું જશે. અત્યારે નિષ્ક્રિય યુગ્મ અસર ભણો. આ +4 કેવી રીતે ધરાવે છે આ સમૂહ? એ કયો તો મને. 2 ઇલેક્ટ્રોન આ ગુમાવે ને 2 આ, એટલે +4 થઈ શકે. બરાબર છે? સાચું કે નહીં? જો ઉપરથી નીચે આવતા જાઓ એમાં s કક્ષક છે ને એ નિષ્ક્રિય થતી જાય. કારણ કે નીચે આવો પ્રોટોન વધતા જાય, પછી એસના ઇલેક્ટ્રોનને નીકળવા દે નહીં, કેન્દ્ર પકડી રાખે.
તો આ 13 થી 16મા સમૂહમાં જેમ ઉપરથી નીચે આવો તો મહત્તમ અવસ્થામાંથી 2 બાદ કરી હોય એ અવસ્થાની સ્થિરતા વધતી જાય. ટૂંકમાં હું એમ કહેવા માગું છું, આના માટે +3 વધુ સ્થાયી હોય, પણ નીચે આવો તો આના માટે +1 વધુ સ્થાયી. મહત્તમમાંથી 2 બાદ કરો. કોઈ કહે કે થેલિયમની કઈ અવસ્થા સ્થાયી, +3 કે +1 હોય? બેમાં 2. હાલ +1 આમાં હોય જ, આમાંય +2 છે જ, +3 છે, +4 છે. આમાં તો પછીની વાત, આમાં તો નિષ્ક્રિય યુગ્મ અસર નથી લેવી, એટલે બીજી ચર્ચા પછી કરીશું. પણ આ બધામાં +4 જોવા મળે ને +2 જોવા મળે. એવું અનુભવ કર્યો જ કે 2 જોવા મળતી હોય એવો આ સમૂહનો કર્યો હોય ને? ઉદાહરણ આપું જો. કાર્બન મોનોક્સાઇડ બને, ખબર છે? કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુ CO હોય, ઓક્સિજનની -2 અને કાર્બનની કેટલી આવી? +2, CO2. 2 ઓક્સિજનની -2 એટલે -4 થઈ, તો આની કેટલી થાય? +4 થઈ ગઈ કે નહીં? +2 હોય ને 4 હોઈ શકે ભાઈ આ સમૂહના તત્વોની. પણ કાર્બનની વધુ સ્થાયી અવસ્થા કઈ ગણવાની? +4. અને લેડની વધુ સ્થાયી કઈ ગણવાની? 2. પછી ધીમે ધીમે નીચે આવતા જાવ એમ 4ની સ્થિરતા ઘટતી જાય, 2ની વધતી જાય. એવું જ અહીંયા +3 આની સ્થાયી અને +5 આની, સોરી ઊંધું થઈ ગયું, +5 આની સ્થાયી અને આની +3, આની +6, +4. એટલે આવી અસર કયા સમૂહમાં જોવા મળે છે? એકવાર યાદ કરી લો. મેં શું કીધું? આ અસરનું નામ શું કીધું છે? નિષ્ક્રિય યુગ્મ અસર. આવી અસર કયા સમૂહોમાં જોવા મળે છે? સમૂહ નંબર 13, 14, 15 અને 16. 17, 18માં નહીં. આ બાબત ચોપડીમાં ઇન્ડિકેટ નથી કરી, જીનીટમાં આપણને જરૂર છે. નાની મોટી જે મેટર જીનીટમાં જરૂરી હોય એ લેક્ચરમાં મળી રહેશે. તમે ખાલી બુક વાંચો અને આવડી જાય એવું નથી. થોડું સાથે તમે જ્યારે મારું ભણાવેલું જોઈશો તો એમાં એ બધી બાબતોનો સમાવેશ થઈ ગયો હશે. બરાબર છે? તો આ સમૂહ નંબર 13માં મહત્તમ મળતી અવસ્થા કઈ કીધી? 3. પણ નીચે જાઓ એમ 3ની સ્થિરતા ઘટતી જાય, 1ની વધતી જાય. આ ઘટનાને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. ક્લિયર વાત? પહેલાં આટલી. વચ્ચેના તત્વો હોય તો એમાં 2 સ્થાયી ધરાવતું હોય, 1 ને 3 2 હાલતી હોય. બરાબર છે? ચર્ચા વચ્ચેનાની કરવાની જ નથી, આપણે ઉપર અને નીચેનાની વાત કરો. કારણ કે આ ઉપરના તત્વો પ્રતિનિધિ તત્વો છે, ખબર છે ને? દરેકના પ્રતિનિધિ કહી દે. બોરોન સમૂહ, કાર્બન સમૂહ, નાઇટ્રોજન સમૂહ, ઓક્સિજન સમૂહ, ફ્લોરિન સમૂહ અને હિલિયમ સમૂહ. પહેલાં તત્વો પ્રતિનિધિ તત્વો છે. પ્રતિનિધિ તત્વોની શું ખાસિયત હોય? તો કે આના કેટલાક ગુણધર્મો પ્રતિનિધિ સમૂહના પોતાના સમૂહ સાથે મેચ કરે અને કેટલાક વિકર્ણ સંબંધથી, આની આ બોરોન હોય તો સિલિકોન સાથે, કાર્બન ફોસ્ફરસ સાથે મેચ કરે. અન્ય સમૂહના અન્ય તત્વો સાથે મેચિંગ આવે અમુક ગુણધર્મોને લઈને. બરાબર છે? તો આ ચર્ચા આપણે શેની કરી? ઓક્સિડેશન અવસ્થાની સાથે સાથે નિષ્ક્રિય યુગ્મ અસરની વાત કરી, ઇલેક્ટ્રોન રચનાની વાત કરી. બીજી એક બાબત છે, ડાબેથી જમણે ગયા એમ સંભવિત ઓક્સિડેશન અવસ્થા વધતી ગઈ. એવું નથી લાગતું? 3, 4, 5, 6, 7, 8. તો જેમ ડાબેથી જમણે જાઓ તો સંભવિત અવસ્થાઓ વધતી જાય. બરાબર છે? હવે તમે એક પેજ પાછળ ફેરવો તો 308માં ટેબલ આપ્યું છે. જો આ તૈયાર કરવાનું છે, આ ટેબલ કાઢી નથી નાખવાનું, કામનું જ છે, પણ સહેલું છે. હવે આના સિવાય આ કઈ કઈ અવસ્થાઓ ધરાવે એ લખી લઈ. આ નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે આટલી લખી હતી. હવે એકી સમૂહ હોય ને, એકી સમૂહ 13, 15, 17, તો એકી અવસ્થાઓ, અને બેકી હોય તો બેકી. કેટલે સુધી? મહત્તમ અવસ્થા સુધી. જેમ કે આ 13મો સમૂહ છે તો 1 અને 3, 4 અને 2, 5, 3 અને હજી 1 હોઈ શકે, +1, 6, 4 અને 2,
તો આમાં કઈ કઈ થશે? 7, 5, 3 અને 1 આટલી અવસ્થાઓ. આમાં કેટલી થશે? +6 +4 +2 બરાબર છે, આટલી થશે. આવું સંયોજન હોય ને, XeO4 આવું છે, મળી આવ્યું છે. આ 4 દુને 8 માઇનસ થઈ જાય ને તો આની +8 હોય. પછી XeF6 મળે છે, આની -6 ને આની +6 બધી મળે, આ બધી મળે છે. એટલે એવી ચિંતા નહીં રાખતા કે આવી અવસ્થાઓ નહીં મળતી હોય, આ બધી મળે છે. તમારે ચોપડીમાં એ ટેબલમાં આ બધી વાતો કરી નથી અને બધી આપી નથી, તો હું તમને અહીંયા લખું એમાંથી તમે લખી લેજો, બરાબર છે. ચોપડીમાં નથી આપી ઇટ્સ ઓકે, પણ આ બાબતની ચર્ચા માટે એ આવશ્યક છે, તો ચોપડીમાં ઉમેરવી પડે ના હોય તો, બરાબર. આટલી અવસ્થાઓ થઈ. હવે બીજી માઇનસ અવસ્થાઓ ધરાવે છે. 18મા સમૂહને ઋણ અવસ્થાઓ હોતી નથી, ઇલેક્ટ્રોન મેળવવાનું કોઈ વલણ નથી. કક્ષક પૂરી થઈ ગઈ, હવે એક એનામ ખાલી કક્ષક એ છે જ નહીં. 17મો સમૂહ 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ અવસ્થા ધરાવે, નિષ્ક્રિય વાયુ જેવો બની જાય. Cl-1, Br-1, F-1 જાણીતા જ છે. તો આ બધાની ત્યાર પછીની અવસ્થા કઈ કહું છું? માઇનસમાં -1. 16મો સમૂહ હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે તો નિષ્ક્રિય જેવો બની જાય? 2, એટલે -2. રેડી? પછી 15મો સમૂહ -3 મેળવે તો થાય ને, -4. હવે આમાં એક 5 લખતા નહીં, કારણ કે 5 ઇલેક્ટ્રોન મેળવવા નહીં તો આનું કેન્દ્ર 5ને પકડી શકે નહીં. એટલા બધા પ્રોટોન વધારાના નથી ને. એલ્યુમિનિયમ હોય તો આ 13 પ્રોટોન અને 13 ઇલેક્ટ્રોન છે. હવે 13 ને 5 બીજા 18 ઇલેક્ટ્રોનને 13 પ્રોટોન પકડી શકે નહીં, તો જતા રહીએ પાછા, ધન થઈ જાય. એટલે માઇનસ અવસ્થાઓ આ સમૂહમાં ન લખતા. આ સમૂહમાં ઋણ અવસ્થાઓ છે નહીં. રેડી? માત્ર કઈ અવસ્થા આવશે? ધન. બધાની અવસ્થાઓ લખાઈ ગઈ. ન લખી હોય તો હજુય સાઈડમાં ચોપડી રાખી ટેક્સ્ટ બુકની અંદર જ ઉમેરી દેજો. આ લખવાની પદ્ધતિ એ જોઈજો. 13 થી 16 સુધી આ કીધું છે, અસર એ પણ જોઈજો, બરાબર છે. એક જનરલ બીજી વાતો કરી દો. 18મા સમૂહનું નામ શું હતું? નિષ્ક્રિય વાયુ સમૂહ, નોબલ ગેસ અથવા ઇનર્ટ ગેસ. નોબલ ગેસ અથવા ઇનર્ટ ગેસ, નિષ્ક્રિય વાયુ સમૂહ. 17માનું બીજું નામ છે હેલોજન્સ, હેલોજન સમૂહ. હેલોજન્સ નામકરણ પડવા માટે ઘણી સ્ટોરીઝ છે. એમાંની એક સ્ટોરી તમને ખાલી કહું, આગળ જતાં ભણશું ત્યારે બીજી એ ભણવાના છીએ. પી વિભાગ ભણશું ત્યારે, જે દિવસે પી વિભાગમાં 17મો સમૂહ ભણાવીશ ત્યારે બીજી વાતે કરીશ. અત્યારના લેવલ પૂરતી વાત કરી દઉં. હેલો એટલે સમુદ્ર અને જન્સ એટલે મળેલું. સમુદ્રમાંથી મળેલા તત્વો એટલે એનું નામ પડ્યું હેલોજન્સ. 17મા સમૂહનું નામ શું પડ્યું? હેલોજન્સ. દરિયાના પાણીમાંથી ક્લોરાઇડ ને બ્રોમાઇડ ને આયોડાઇડ ને આ બધા મળતા હતા, ફ્લોરાઇડ ને 4. એસ્ટેટિન તો રેડિયો સક્રિય છે એટલે એની કોઈ બીજી ચર્ચા નહીં આવે. પણ આ 17મા આખા સમૂહનું નામ શું પડી ગયું? હેલોજન સમૂહ. કદાચ ખબર હશે. 16મા સમૂહનું નામ છે ચાલ્કોજન સમૂહ. ચાલ્કોજન્સ, હેલોજન્સ એમ ચાલ્કો. ચાલ્કોજ એટલે ખનિજ. ખનિજ તત્વોમાં મળી આવતા તત્વો છે. દાખલા તરીકે લોખંડની ખનિજ કઈ કહો એટલે હું તમને સમજાવું. Fe2O3, FeO હોય ને તો એમાં ઓક્સિજન આવી ગયો કે નહીં? FeSO4, ઝીંક મળે તો ZnSO4 સ્વરૂપે મળે. S અને O બે આવી ગયા. તો આ સમૂહના તત્વો શેમાંથી મળે છે? ખનિજ તત્વોમાંથી. તમે લોખંડની ખનિજ લ્યો તો એમાંય હોય. એલ્યુમિનિયમની ખનિજ લો, એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 તો એમાંય હોય. અન્ય ખનિજોમાંથી મળી આવે છે, માટે એને ચાલ્કોજન્સ એવું નામ મળ્યું. પણ પોલોનિયમ ચાલ્કોજન ગણવામાં આવતું નથી. જેથી ચાલ્કોજન નામ પાડ્યું ને તેથી આની શોધે નહોતી થઈ, એટલે એનું નામકરણમાં એનો સમાવેશ નથી કરેલો. ચાલ્કોજન્સ કહીએ તો 16મો સમૂહ સાચો, પણ પોલોનિયમ સિવાયના તત્વોને ચાલ્કોજન્સ ગણી શકો છો, નો પ્રોબ્લેમ. પણ પોલોજનને તમારે ચાલ્કોજન ગણવાનો નથી.
એટલે આગળ જતાં એવી મિસ્ટેક ના થાય, ધ્યાન રહે એના માટે ઇન્ડિકેટ કરાવું છું. રેડી? તો આ 16મો સમૂહ છે એ ચાલ્કોજન છે, બરાબર છે. બસ આ સમૂહોના એવા કોઈ વિશિષ્ટ નામો નથી, વિશિષ્ટ નામ છે નહીં. હા, આ સમૂહ એક છે એવો થોડોક અલગતાવાળો. નાઇટ્રોજન અને એના સંયોજનો તો બિનઝેરી હોય, પણ નીચે જાઓ એમ ઝેરી અસર વધતી જાય. ફોસ્ફરસ ઝેરી તત્વ છે. ફોસ્ફરસમાંથી દવા બને, મોનોક્રોટોફોસ. નામ સાંભળ્યું છે? ખેતરમાં ને એમાં છાંટવાની ઝેરી દવા મોનોક્રોટોફોસ. ક્લોરોપાયરીફોસ, આ જેમાં ફોસ લાગે છે ને, ફોસ્ફરસમાંથી બનેલી છે. બહુ ઝેરી દવાઓ બની. આર્સેનિક પણ ઝેર છે. તમને ખબર, વર્ષો પહેલાં ઓલા અંગૂઠીમાં ઝેર રાખે, ગુપ્તચર હોય, બરાબર ને? ગુપ્તચર અત્યારના મુજબ એને આપણે શું કહીએ? સિક્રેટ એજન્ટ. તો એ લોકો પકડાઈ જાય ને એટલે રાજાઓ એને મોતની સજા જ આપે, અને પણ એની પાસેથી બધી માહિતી કઢાવે, અને પોતાના દેશ પ્રત્યે એ વફાદાર માણસ હોય એટલે માહિતી આપવી ન પડે, એટલે પકડાઈ જાય ને તો એ અંગૂઠી ચૂસી લે, મરી જાય. એની અંદર ઝેર હોય, ડબ્બીમાં ભરેલું હોય. ઘણી વખત રાજાને મારવા માટે સેનાપતિ અથવા રાજકુંવરો રાજગાદી પડાવવા માટે, અથવા રાજાના કોઈ ભાઈઓ રાજગાદી પડાવવા માટે રાજાના ખોરાકમાં ધીમું ઝેર નાખે. એ આર્સેનિક સેજ સેજ નાખે ખોરાકમાં, બહુ માઇનોર. થોડા દિવસો થાય ત્યાં રાજા પથારીવશ થઈ જાય, રાજગાદી પડાવી લે અને રાજાનું પૂરું કરી નાખે. આવા બનાવો ઘણા બનેલા છે. આપણે કોઈને પર્ટિક્યુલર નામ દઈને યાદ કરવાની જરૂર નથી, પણ આર્સેનિકથી મરેલાના દાખલાઓ ઘણા બધા છે, બરાબર? તો આ બધી ઓક્સિડેશન અવસ્થાઓની ચર્ચા થઈ ગઈ, સમજાઈ જશે. બીજી વાત કરીએ, ઉપરના તત્વો. આ પી વિભાગ એક જ એવો વિભાગ છે જેમાં ઉપર અધાતુ તત્વો, પછી અહીંયા અર્ધ ધાતુ, આ સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક ને પોલોનિયમ, ટેલ્યુરિયમ, આ બધા એસ્ટેટિન સહિત આ બધા કેવા તત્વો છે? આમ ત્રાંસા અર્ધ ધાતુ. અને આ બધા ધાતુ. ટૂંકમાં આ સમૂહમાં એવું છે કે ઉપરથી નીચે આવતા જાઓ એમ ધાત્વિક ગુણ વધતો જાય. પી વિભાગમાં ઉપરથી નીચે કોઈ પણ સમૂહમાં આવો તો ધાત્વિક ગુણ શું થાય? વધતો તો જાય જ, ભલે એને હજી અધાતુમાં આપણે ગણતા હોય. જો અધાતુ અને ધાતુમાં ક્યારે સ્પષ્ટ રીતે ગણાય? 50% કરતાં વધુ ગુણધર્મ ધાત્વિક હોય તો ધાતુમાં ગણાય, અધાત્વિક ગુણધર્મ હોય તો એને અધાતુમાં ગણાય. 50% ઉપર. પણ આમાં 10% ધાતુ ગુણ છે એટલે અધાતુ છે. આમાં 20% ધાતુ ગુણ આવ્યું કે 40% આવ્યું, પછી 50, 55 તો અહીંથી ધાત્વિકતા ચાલુ થઈ, અહીંયા સુધી અધાત્વિક કહેવાય. એમ ક્રમશઃ થતું જાય ને. એમ ઉપરના તત્વો અધાત્વિક હોય, વચ્ચે અર્ધધાત્વિક, અને નીચે આવો તો ધાત્વિક તત્વો મળે. આ ફેરફાર એકાએક થતો નથી, ક્રમશઃ થાય છે. એક તત્વ અધાતુ, વળી આગળ જાય અર્ધધાતુ, પછી વળી ધાતુ. આ લાક્ષણિકતાઓને કારણે, બરાબર, આના રસાયણ વિજ્ઞાનમાં અથવા ગુણધર્મોમાં ખૂબ જ સારી જુદી જુદી બાબતો, વૈવિધ્યતા જોવા મળશે. આપણે એસ વિભાગમાં એવી કોઈ વિવિધતા ભણ્યા નહોતા, બરાબર? સામાન્ય બાબતો જ ભણ્યા. આયનીય કદ ઉપરથી નીચે જાય તો વધે, નાઇટ્રેટ બનાવે તો ઉપરથી નીચે જાય તો બધાય નાઇટ્રેટ બનાવે, ખાલી દ્રાવ્યતા વધે છે ઘટે છે એટલી જ વાતો કરી. બધાય સફેદ રંગના ઘન પદાર્થો, કંઈ વિવિધતા જેવી વાત જ નહીં. મજા આવે એવી, મૂડ આવે, વિવિધતા આવે એવી વાતો જોઈએ ને, આમાં છે. આના રસાયણમાં ખૂબ વૈવિધ્યતા જોવા મળે, બરાબર? કેવી રીતે જોવા મળે આપણે જરા વાત કરીએ. આ ઉપરના તત્વો અધાતુઓ છે જેના કદ કેવા છે? નાના છે. એટલે આયનીકરણ એન્થાલ્પી કેવી થાય? વધારે. એના ઇલેક્ટ્રોનને કાઢવું હોય તો ઝાઝી ઉર્જા આપવી પડે, એટલે આયનીકરણ એન્થાલ્પી ઊંચી. એની વિદ્યુત ઋણતા ઊંચી હોય. આ દરેક સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ વિદ્યુત ઋણતા ઘટે. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુમાં વધુ વિદ્યુત ઋણ તત્વ એટલે ફ્લોરિન. નામ સાંભળ્યું છે? એની વિદ્યુત ઋણતા 4 હોય.
4.0 એનો એકમ ન હોય વિદ્યુત ઋણતાનો. આવી ચર્ચા આપણે ત્રીજા ચેપ્ટરમાં કરી, ત્રીજા ચેપ્ટરમાં વિદ્યુત ઋણતા. ત્રીજું કોઈને બાકી હોય તો આ એકેય ચેપ્ટરો ભણવા નહીં, પહેલાં ત્રીજું પૂરું કરો. ત્રીજું બાકી રાખીને એસ વિભાગ કે પી વિભાગ ક્યારેય ભણી શકાશે નહીં, અથવા ભણશો તો એનો કોઈ મતલબ નહીં શકે. આપણી વાતને આગળ વધારીએ તો આ તત્વોની વિદ્યુત ઋણતા વધારે છે, આયનીકરણ એન્થાલ્પી ઊંચી છે, બરાબર છે. તો એમાંથી ઝડપથી ઋણ આયન બને, ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ જાજી ને, એટલે અધાતુઓ, આ બધા અધાતુઓ, અહીંયા આ બધા અધાતુઓ છે, તો એ બધા ઋણ બનવાની વૃત્તિ વધુ ધરાવે. સામે જેમ નીચે જાઓ એમ ધન બનવાની વૃત્તિ વધે, કારણ કે નીચે જાઓ છો એટલે કદ વધતું જાય તો આયનીકરણ એન્થાલ્પી ઘટે, વિદ્યુત ઋણતાય ઘટે, બરાબર. આના કારણે શું થાય? ધન આયન બનવાનું વલણ, ધાતુઓને ધન બનવું છે, અધાતુઓને ઋણ. પ્રબળ ધન, એક ધન આયન પ્રબળ હોય, સામે ઋણ આયન પ્રબળ હોય, એ બે વચ્ચે બંધ બને કે સંયોજનો બને, એ બધા આયનિક સંયોજનો હોય, આયનીય સંયોજનો, બરાબર. બીજું, બે અધાતુ વચ્ચે સંયોજન બને, કાર્બન અને ઓક્સિજન વચ્ચે, CO2 CO છે ને બહેના ને, NO2 N2O, NCl3 BCl3 BF3, અધાતુ વચ્ચેના સંયોજનો થયા. અધાતુ વચ્ચેના સંયોજનો સ્વભાવે સહસંયોજક હોય, આયનિક ન હોય. સ્વભાવે કેવા હોય? સહસંયોજક, બરાબર. હવે આ વસ્તુ બીજી રીતે કહીએ, આ અધાતુઓ હોય ને, અધાતુઓ એના ઓક્સાઇડ સંયોજનો, એમાં ઓક્સિજન આરેના જે સંયોજનો હોય એને ઓક્સાઇડ કહેવાય. ફરીથી વ્યાખ્યા કહું, કોઈ પણ તત્વના ઓક્સિજન સાથેના દ્વિઅંગી સંયોજનોને ઓક્સાઇડ કહેવાય. દ્વિઅંગી એટલે કાર્બન અને ઓક્સિજન. જો આમ હોત ClO તો આને ઓક્સાઇડ કહેવાય, ક્લોરીનનો. પણ આમ હોય HClO4. જો ત્રણ તત્વો છે, H, Cl અને O, સંખ્યા કેટલી છે એનું મહત્વ નથી, પણ તત્વ તો ત્રણ છે ને, તો આ ઓક્સાઇડ ન કહેવાય. ઓક્સાઇડ ક્યારે કહેવાય? કોઈ પણ તત્વના ઓક્સિજન સાથેના દ્વિઅંગી સંયોજનોને ઓક્સાઇડ કહેવાય, બરાબર છે. દ્વિઅંગી આવશ્યક છે તો જ ઓક્સાઇડ કહેવાશે. તો આ બધામાં અધાતુઓના જે ઓક્સાઇડ છે, અધાતુઓના ઓક્સાઇડ એ બધાય સ્વભાવે એસિડિક હોય. પછી આવી નીચે આવતા જાવ ને એમ એસિડિકતા ઘટતી જાય, સમૂહમાં તટસ્થ બની જાય, ઉભય ગુણધર્મી બને. પણ જેમ નીચે આવો ધાત્વિક ગુણ વધી જાય એટલે એના ઓક્સાઇડ બેઝિક હોય. ધાતુઓના ઓક્સાઇડ કેવા હોય સ્વભાવે? ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ. હવે હું ભેગું બોલીશ, કારણ કે આ ચર્ચા ઓક્સાઇડને જેટલી લાગુ પડે એટલી જ હાઇડ્રોક્સાઇડને લાગુ પડે. તો દરેક સમૂહમાં ઉપરના તત્વોના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સ્વભાવે એસિડિક હોય, જે દર્શાવે છે કે આ તત્વો અધાતુ છે. અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય એટલે ઊંધું વિચારી શકાય ને, કોઈક ઓક્સાઇડ તમે લીધો, જો એ એસિડિક મળ્યો તો એ જે તત્વનો ઓક્સાઇડ બનેલો છે એ તત્વને કેવું ગણાય? અધાતુ. જો એ ઓક્સાઇડ અર્ધધાતુ હશે તો તટસ્થ અથવા ઉભય ગુણધર્મી ઓક્સાઇડ બનશે, અને જો એ તત્વ ધાતુ હશે તો બેઝિક ઓક્સાઇડ બનશે. ચલો રેડી. ઓક્સાઇડ માટેની ચર્ચા, આમાં કંઈ પ્રોબ્લેમ નહીં ને? એટલે સુધી રેડી કર્યું.